નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે આજના આ વિડીયોની અંદર ધોરણ 8ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પૂરક વાચનનો જે ભાગ નંબર 1 છે એવા દોરંગા ભેળાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે બીજી એક ખાસ મહત્વની સૂચના કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગુજરાતી પૂરક વાચન પાઠ નંબર 1 એવા દોરંગા ભેળા। અને બીજી એક ખાસ મહત્વની સૂચના કે આ જે સોલ્યુશન છે, આ જે પીડીએફ છે બરાબર, તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। પ્રશ્ન નંબર 1 વિકલ્પો, એમાં પહેલો સવાલ, કવિ કેવા વ્યક્તિઓ સાથે બેસવાની ના પાડે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, દોરંગા। બીજું, દોરંગા વ્યક્તિ ઘડીકમાં શું હોય તો ઘડીકમાં ચેલા થાય છે? જવાબ આવશે વિકલ્પ બી, ગુરુ। દોરંગા વ્યક્તિ સ્વભાવે કેવા હોય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, આપેલા તમામ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પીડીએફ અથવા તો પીપીટી છે તે વોટ્સઅપ પર મેળવી અને તમે તમારા વિદ્યાર્થીઓ અને બાળકોને ખૂબ જ ઓછા સમયની અંદર આકર્ષક રીતે ભણાવી શકો છો। મોબાઈલ નંબર છે 70 46 22 22 54। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, એ જી એમાં ખાલી જગ્યા રે પોતાની જાય રે, તો જવાબ આવશે પત। બીજું, અને ઘડીકમાં ખાલી જગ્યા થઈને ફૂલાય રે, હા, તો જવાબ આવશે ફટિકિયા। ઘડીમાં વાટુના ખાલી જગ્યા બની જાય રે, હા, તો જવાબ આવશે વૈરાગી। ચોથું, દાસી રે ખાલી જગ્યાને ભીમગુરુ ભેટિયા રેજી, તો જવાબ આવશે જીવણ। મિત્રો, ધોરણ 6થી 8ની પોટેટો બેચ જે છે એ આપણે લોન્ચ કરી દીધી છે, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે વિષયો છે તેના દરેક વિષયના દરેક ટોપિકના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે, જ્યાં તમે શિક્ષકોને સીધા જ પ્રશ્નો જે છે તે પૂછી શકો છો। માત્ર 499 રૂપિયા આખા વિષયની ફી છે, આખા વર્ષની ફી છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જવું અને તમે સારામાં સારી તૈયારી કરી શકશો। મોબાઈલ નંબર છે 70 46 22 22 54। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, દોરંગા વ્યક્તિ સાથે બેસવાથી આપણી આબરૂમાં વધારો થાય છે, જવાબ આવશે ખોટું। દોરંગા વ્યક્તિ પર ઘડીકમાં રંગ ચડે તો ઘડીકમાં રંગ ઉતરે છે, જવાબ આવશે ખરું। ત્રીજું, દોરંગા વ્યક્તિ પારકાના દુઃખે દુઃખી થઈ જાય છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। દોરંગા વ્યક્તિ શું થઈને પૂજાય છે? તો દોરંગા વ્યક્તિ પીર થઈને પૂજાય છે। બીજું, દોરંગા વ્યક્તિ ઘડીકમાં શું થઈને ફૂલાય છે? તો ઉત્તર, દોરંગા વ્યક્તિ ઘડીકમાં ફટકિયા થઈને ફૂલાય છે। દોરંગા વ્યક્તિ ઘડીકમાં વટને શું બની જાય છે? તો દોરંગા વ્યક્તિ ઘડીકમાં વાટના વૈરાગી બની જાય છે। કવિ ગુરુ મળવાથી શું ટળી જવાની વાત કહે છે? કવિ ગુરુ મળવાથી 84 લાખ ભવના ફેરા ટળી જવાની વાત કહે છે। તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પૂરક વાચનનો જે પાઠ નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે ધોરણ 8 ગુજરાતી વિષય ગાલા સ્વાધ્યાય પોથી પૂરક વાચનના પાઠ નંબર 2ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।